વાવ-થરાદ વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખી એપીએમસી દ્વારા ખેડૂતો અને વેપારીઓને અગાઉથી જ એલર્ટ આપવામાં આવ્યું હતું, છતાં થરાદ એપીએમસીમાં ખુલ્લામાં રાખવામાં આવેલી જણસી વરસાદમાં ભીંજાઈ ગઈ હતી। બાજરી અને રાયડાની બોરીઓ પલળી જતા મોટી માત્રામાં કૃષિ પેદાશોને નુકસાન થયું છે। કેટલીક જગ્યાઓ પર વેપારીઓની બેદરકારી સામે આવી, કારણ કે સમયસર માલને સુરક્ષિત ન રાખવાથી નુકસાન વધુ થયું છે। આ ઘટનાને લઈને ખેડૂતો અને વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। દેવરામ મિસ્ત્રી અમારી સાથે લાઈવ જોડાયેલા છે। દેવરામ, જે પ્રમાણે વરસાદ ખાબકી પડ્યો છે, અનાજને નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે, કેટલું નુકસાન? કિન્નરે આપને જણાવી દઉં કે ગત રાત્રે જે આગામી જે હવામાનની આગાહી હતી તેને લઈ અત્યારે જે થરાદ એપીએમસી ની અંદર જે ખુલ્લો માલ પડ્યો હતો તેને દ્વારા જે માર્કેટ કમિટી દ્વારા એમને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જે વરસાદના કારણે જેટલો માલ બચી શકે તેટલો બચાવને તાડપત્રી દ્વારા ઢોકવામાં આવે અને તેમ છતાં પણ રાત્રે અમુક જે વેપારીઓની આળસના કારણે જે માલ હતો તે અત્યારે પડી ગયો છે, તેને લઈ અત્યારે એના વેપારી જોડાયા છે આપણી સાથે। તેમને પૂછીએ, શું કહેશો? અચાનક વાવાઝોડો વરસાદ ઢાંકેલો હતો પણ કોઈ મેણીઓ ઉડી જાય તો થોડું મોટું નુકસાન છે, બાકી તો આમ વરસાદ બહુ ઓછો છે, પણ જરૂર અચાનક વાવાઝોડું આવવાથી થોડું મોટું નુકસાન છે। કયા કયા જે જણસી નુકસાન છે કેટલું? રાયડો ને એંડો, જીરો ની શબ્દ અમારે અંદર જ હોય, બારે હોય જ નહીં, પણ વધુ આવકને કારણે બાકી જગ્યા અંદર બધું સમાય નહીં એટલે થોડું બારે ઉતરે એટલે એ ઉપડ્યું ના હોય એમ। તેને લઈને અત્યારે બીજા અત્યારે જે વેપારી જોડાયા, શું કેશો કેટલું નુકસાન છે? થોડુંક જે માપે છે, પણ મેણીયું વાવાઝોડાના કારણે રેની ઉડી જાય, પવન વધારે હતો એના કારણે મેણીયું ન ઢોકેલો એના કારણે થોડું નુકસાન વધારે થયું છે। બાકી મેણિયા ઉડી જાય, પવન વધારે હતો કે નહીં, પવનના કારણે ઉડી જાય। અન્ય વેપારીઓનું કેવું છે કે જે અત્યારે જણસી પલળી છે ખરેખર નુકસાન વેપારીઓને છે, ખેડૂતોને છે? વેપારીને જ નુકસાન છે, ખેડૂતનો માલ તો દાડે તોલાઈ જ હોય। આ તો રાત્રે વરસાદ અને વાવાઝોડું અચાનક આવવાથી જે બારે માલ ઢોકેલો તો હતો જ, પણ પવન વધારે હોવાથી એ મેણિયા ઉડી જાય એટલે થોડા ઘણું નુકસાન છે। એરંડો છે, રાયડું છે, જે બારે માલ પડ્યો હતો વેપારીને એને પલળ્યો છે અને નુકસાન છે। હવે આ બાબતે તમામ વેપારીઓનું કહેવું એવું છે કે જે ભારે પવનના કારણે જે પ્લાસ્ટિક છે જે ઢાંકેલો હતો તે પવનના કારણે ઉડી જવાથી અનેક બોરીઓ પલળી છે, જણસી જે પલળી છે ભીંજાઈ છે, તેના કારણે અત્યારે જે વેપારીઓનું નુકસાન થવા પામ્યું છે, તેને લઈ અત્યારે એમની માંગ એક જ છે કે અત્યારે જે આમના માટે જે કોઈ સહકારી સહાય આપતી એવી માંગ છે। સંદેશ ન્યૂઝ, દેવરામ મિસ્ત્રી, વાવ-થરાદ। ઓકે।